તો અમદાવાદના વાતાવરણમાં આજરોજ પલટો આવ્યો છે। ગરમીના પ્રકોપ વચ્ચે ધુમ્મસભર્યું વાતાવરણ આજે સવારથી જોવા મળી રહ્યું છે। અમદાવાદમાં જાણે ધુમ્મસની ચાદર છવાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સાબરમતી રિવરફ્રન્ટમાં દૂર દૂર સુધી ધુમ્મસ જોવા મળી રહ્યું છે। સાયક્લોનિક સર્ક્યુલેશનમાં આફ્ટર ઇફેક્ટથી ધુમ્મસ છવાયું। ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે। વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે। અમદાવાદના વાતાવરણમાં જાણે કે પલટો સર્જાવાનો હોય તે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે, કારણ કે વહેલી સવારથી જ અમદાવાદમાં ગાઢ ધુમ્મસ છે કે જે છવાયેલું જોવા મળી રહ્યું છે। આ જે રીતે વરસાદી સિસ્ટમ ગુજરાત રાજ્ય પર સક્રિય થઈ હતી અને ત્યારબાદ જે વાદળોનું પ્રમાણ હતું તે ખૂબ જ વધી ગયું હતું, ત્યારે આ જે ધુમ્મસનું પ્રમાણ છે તે અત્યારે હાલ સતત વધતું જોવા મળી રહ્યું છે। જોઈ શકાય છે કે આ જે ધુમ્મસની આખી ચાદર છે તે અમદાવાદમાં જે રીતે છવાઈ ગઈ હોય તેવા દ્રશ્યો છે। દૂર સુધી તો આગળની જે બિલ્ડિંગો છે તે પણ નથી જોવા મળતી, એટલું ધુમ્મસ છે કે જે અહીંયા છવાયેલું જોવા મળી રહ્યું છે। જે આ ધુમ્મસના કારણે જે વાહન ચાલકો હોય છે તેને પણ કેટલીક મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે, કારણ કે વિઝિબિલિટી છે તે ખૂબ જ ઓછી મળી રહી છે અને ઓછી વિઝિબિલિટીના કારણે વાહન ચાલકો છે તેને મુશ્કેલી પણ વેઠવી પડે છે। તો કેટલાક વાહનોની હેડલાઇટ્સ પણ ઓન છે, જેથી કરીને આગળ અન્ય વાહન કયું છે તે તેમને ખ્યાલ આવી શકે। એટલે કે જે આ ધુમ્મસનું પ્રમાણ છે તે અત્યારે હાલ વહેલી સવારથી જ અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યું છે અને એ હદે અહીંયા ધુમ્મસ છવાયેલું છે કે દૂર સુધી જ્યાં ખાસ કરીને સાબરમતી નદી પરના આ દ્રશ્યો છે કે સામેની તરફ આવેલી બિલ્ડિંગો છે તે પણ દેખાઈ નથી રહી। દૂરનું જે નદી છે તે પણ નથી દેખાઈ રહી, જાણે કે આખું જે આકાશ અને જે નદી છે તે એક હોય તે પ્રકારે આખું ધુમ્મસ છે તે સામેની તરફ આખું છવાયેલું જોઈ શકાય છે। એટલે કે આ જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતું સક્રિય થયેલું તેની અસરો ઓછી થઈ ગઈ છે, સિસ્ટમ દૂર પણ થઈ ગઈ છે। જો કે જે આફ્ટર ઇફેક્ટના ભાગરૂપે અત્યારે હાલ ધુમ્મસ છે તે અમદાવાદ શહેરમાં છવાયેલું જોવા મળી રહ્યું છે, જેના કારણે વિઝિબિલિટી પણ ખૂબ જ ઓછી મળી રહી છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।